કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન ગુજરાતને લઈને, જેને લઈ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી અને કોંગ્રેસના સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને તેમણે વખોડી કાઢ્યું છે કે જેમાં તેઓએ ગુજરાતની જનતાને અનપઢ કહી હતી। ગુજરાત અનેક ક્ષેત્રમાં અગ્રેસર છે, ઇતિહાસમાં પણ ગુજરાતનું નામ અગ્ર લેવામાં આવે છે। તેમ છતાંય જ્યારે ચૂંટણીના સમયગાળા દરમિયાન ચૂંટણી જીતવા માટે, વોટ બેંકને ખુશ કરવા માટે જ્યારે આ પ્રકારનું નિવેદન કોંગ્રેસ સુપ્રીમોનું સામે આવતું હોય, ગુજરાતની જનતાને અનપઢ કહેવાનું આ નિવેદન, અને જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે કેરળમાં ચૂંટણી દરમિયાન એક સભાની અંદર કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું સ્ટેટમેન્ટનું ઉચ્ચારણ કર્યું છે, ગુજરાતીઓ અશિક્ષિત અને મૂર્ખ આવા જે સ્ટેટમેન્ટ એમને આપ્યા એ બદલ અમે ખૂબ જ એનો વિરોધ કરીએ છીએ। આ વાતને વખોડી કાઢીએ છીએ અને એમને અપેક્ષા એમની પાસે વ્યક્ત કરીએ છીએ કે ગુજરાતનું અને ગુજરાતની જનતાનું જે રીતે આપે અપમાન કર્યું છે, કોંગ્રેસના સિનિયર નેતા તરીકે આપ માફી માંગો। કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરીએ છીએ કે ગુજરાતની જનતાની માફી માંગો। ગુજરાતની જનતા હંમેશા શાંતિ, સ્થિરતા અને પ્રગતિમાં માનનારી જનતા છે। ગુજરાતની અંદરથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અનેક મહાપુરુષો ગુજરાતને યોગદાન ગુજરાતમાં આપ્યું છે। આવા સૌ ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા કદાપી સહન નહીં કરે, એટલે માફી માંગવાની અપીલ કરીએ છીએ અને આ વાક્ય જે બોલ્યા છે એને ઘોર નિંદા કરીને વખોડી કાઢીએ છીએ।